રમેશભાઈ. ઓ રમેશ મહેતા સાહેબ, ગામ આખાનું પલળી ગયું ને તમારું કોરું રહી ગયું? ના ના, એવું ના હોય. ગામ આખાનું પલળેલું ને મારું રહી ગયું કોરું. આ 7 વર્ષ થયા હાથ પણ ગયું તોય લગન ન આવે ઓરું. પેલો ઘડો ભરીને આવે તો એમને કહો ઉપર વેડે તો પલળી જો. તમે પલળી જો, કોરા ના રહી જો. કોરું ગાડીઓ ખૂંદી ખૂંદીને મારા તો ટાંગા છોલાઈ ગયા છે. તે એકાદ બેડું પાણી રેડો તો જરાક કોરું ગાડીઓ પલળીને પોચું થાય. કેશવા ગલદાર, પરણ્યા પેલા ગારિયામાં પાણી ન નંખાય. હજી તો આપણું સગપણ જ થયું છે. પરણ્યા પછી તો પાણી પાણી કરી નાખીશ. એ રમેશ મહેતા સાહેબ, તમે આ ફિરોજભાઈ અંગાત શું વાતો કરો? હા હા, ફિરોજભાઈ શું કહે છે જરા વાપરત ખરા? મને જે સિંહ સામો મળ્યો તો ને, ઈ જો તને મળ્યો હોત ને તો તું ત્યાં ને ત્યાં જ મરી ગયો હોત. હા. પછી શું થયું? પછી એ સિંહે મારી ઉપર છલાંગ મારી. છલાંગ મારી? કઈ બીજું શું મારે? આમાં જવાબ આપી દો. સિંહની વાતો કરી. આજે તમે કોક કહો. ચક્રમસિંહ. શું કીધું? નહીં વિક્રમસિંહ. આવું બધું સપનામાં થાય. સપનામાં આપણને એમ લાગે કે સિંહનો પગ પકડ્યો છે, પણ હોય ખાટલાનો પાયો. આવું મને એકવાર થયું હતું. મેં સપનામાં છે ને તે હાથીનો પગ પકડી લીધો હતો. નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.